હવે જોઈએ સમાચારો વિગતવાર। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું। સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2023-24માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી તેવા બ્રહ્મ સમાજના 111 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વર્ષે તેજસ્વી તારલાઓનો સન્માન સાથે જીવનમાં યુપીએસસીની સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરી શકાય તેવા માર્ગદર્શન સાથે રાખ્યો હતો। ઉપરાંત વિદ્યાર્થીઓને વિશેષ સંસ્કૃત ભાષામાં લખાયેલા સન્માન પત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી, જેથી જીવનમાં સંસ્કૃતનું મહત્વ શોધી શકે। જેમાં આ વર્ષે 3 જુદી જુદી કેટેગરીમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું, જેમાં ધોરણ 1, ધોરણ 10માં 80થી વધુ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ, ધોરણ 2, ધોરણ 12માં વિજ્ઞાન અને સામાન્ય અને આર્ટ્સમાં 70 કે તેથી વધુ ટકા આવ્યા હોય અને 3 થી 9 ને 12ના વિદ્યાર્થીઓને વર્ષ 2022માં 23માં રમતગમત સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષા કે રાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આ વર્ષે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ 2024નું કાર્યક્રમ અરાજણ પાટિયા દિવાળીબાગ સ્થિત આવેલ એસએમસી કોમ્યુનિટી હોલ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો। સુરત અને જિલ્લામાં 111 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી થઈ ગઈ છે। જુદા જુદા 3 કેટેગરીમાં 111 જેટલા વિદ્યાર્થીઓને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહિત કરી તેમને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। જેમાં ધોરણ 10માં 54 વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સના 30 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સાયન્સના 20 વિદ્યાર્થીઓ, 12 આર્ટ્સના 2 વિદ્યાર્થીઓ અને સાથે 5 સ્પેશિયલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ મળી કુલ 111 વિશેષ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 5 સ્પેશિયલ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં નેશનલ લેવલ ગુજરાતની ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થનાર વિદ્યાર્થી, સ્ટેટ લેવલ કબડ્ડી ટુર્નામેન્ટ માટેની ટીમમાં સિલેક્ટ થનાર વિદ્યાર્થી, ઓલ ઇન્ડિયા યોગાસન ચેમ્પિયનશિપ 2023માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી, સ્ટેટ લેવલ ખેલ મહાકુંભની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થી અને જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ 2023ના એક પાત્રી અભિનયમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીનું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ પ્રોત્સાહન કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે સુરત શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની નિર્દેશક અને વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ શ્રી દેવાંગભાઈ દવે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી। ઉપરાંત અનેક જુદા જુદા ક્ષેત્રમાં યોગદાન આપનાર બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે, જેઓ તમામ તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરાશે અને તેમને જીવનમાં આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહના મૂળ હેતુ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી છે। આ સાથે વિદ્યાર્થીઓ ધોરણ 1 અને 12 પછી યુપીએસસી અને જીપીએસસી ઉપરાંત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા કઈ રીતે આગળ વધી શકાય તે માટે વિશેષ માર્ગદર્શન રાખ્યું હતું। એ માટે વિદ્યાર્થીઓના મોટિવેશનલ સ્પીકર એવા દેવાંગભાઈ દવેને અમદાવાદથી બોલાવવામાં આવ્યા હતા, જેમણે તમામ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું। ઉપરાંત વિદ્યાર્થીઓમાં બ્રાહ્મણોનું મહત્વ સમજાય અને બ્રહ્મત્વ જાગે તેમ તેમને આવેલા સન્માન પત્ર અને ટ્રોફી વિશેષ સંસ્કૃત ભાષામાં આપવાની થીમ પણ રાખવામાં આવી હતી। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા મંત્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત। આજ રોજ શ્રી બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં બ્રાહ્મણ સમાજના ધોરણ 10માં અને 12માના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો। ધોરણ 10માં 80% ઉપર, ધોરણ 12માં 70% ઉપર તથા ધોરણ 9થી 12માં રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે જિલ્લા સ્તરથી ઉપર કંઈ ને કંઈ જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા બધાનો સન્માન કાર્યક્રમ રાખવામાં હતો। કુલ 111 બાળકોનો સન્માનિત કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ખાસ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ, મહિલા પ્રાંતના પ્રમુખ શ્રી ધારિણીબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે દર વર્ષે અમે વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયનું માર્ગદર્શન આપતા હોય છે, તો આ વખતે વિશ્વ ઉમિયાધામના એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી દેવાંગભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી, જીપીએસસીની કેવી રીતે તૈયારી કરી શકાય અને એમાં કેવી રીતના સરળતાથી આપણે પાસ થઈ શકીએ એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બ્રહ્મ સમાજ એ સંસ્કૃત વિષય સાથે સંકળાયેલો છે, જેથી
અમે વિદ્યાર્થીઓને જે સન્માનપત્ર પણ આપીએ છીએ તે પણ સંસ્કૃત વિષયમાં આપીએ છીએ. આમંત્રિત મહેમાનોને જે સન્માનપત્ર આપીએ છીએ તે પણ સંસ્કૃતમાં આપીએ છીએ. આમ સંસ્કૃત ભાષાની જાળવણી થાય, એનું ગૌરવ વધે અને એ ટકી રહે તેના માટે પણ અમારો એક નિર્મમ પ્રયાસ છે. મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તથા મંત્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત. આજ રોજ સુરત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી બાળકોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. ધોરણ 10માં 80% ઉપર, ધોરણ 12માં 70% ઉપર અને ગત શૈક્ષણિક વર્ષે રમતગમત અને સાંસ્કૃતિકમાં જેમણે જિલ્લા સ્તરથી ઉપર સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સન્માન સમારંભમાં ગુજરાત પ્રદેશ બ્રહ્મ સમાજના મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ, મહિલા પાંખના પ્રમુખ શ્રી ધારિણીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે વિદ્યાર્થીઓને અમે અલગ અલગ વિષય પર માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ. તો આ વર્ષે ગુજરાત બ્રહ્મ સમાજના અમારા એજ્યુકેશનના ડાયરેક્ટર તથા વિશ્વ ઉમિયાધામના એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી દેવાંગભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જીપીએસસી યુપીએસસીની સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ કેવી રીતે આપણે પાસ કરી શકાય તેના માટે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને બ્રહ્મ સમાજ એટલે સંસ્કૃત વિષય સાથે સંકળાયેલો છે એટલે અમે પ્રતિવર્ષ આ કાર્યક્રમ કરીએ છીએ. તેમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે એક સન્માનપત્ર પણ આપીએ છીએ, જેની ભાષા અમે સંસ્કૃતમાં રાખીએ છીએ. ખૂબ જ સરળ ભાષામાં સંસ્કૃતમાં અમે તેમને સન્માનપત્ર પણ આપીએ છીએ. સ્વાગત માટે પણ મહેમાનો જે આવ્યા છે તેમનું સન્માનપત્ર પણ અમે સંસ્કૃત થીમમાં બનાવીએ છીએ અને પાછળ અમે વેદનો 4 ગ્રંથોનો સિમ્બોલ પણ મૂકીએ છીએ. કારણ કે વેદ પાઠી એ બ્રાહ્મણ કહેવાય, બ્રાહ્મણ એટલે વેદ, તો એમને પણ અમે એક વેદ આપણે ફરી જળવાઈ રહે, વેદનું રટણ થાય, જતન થાય, તે માટે અમે એ પણ વેદના ચિહ્નો સાથે સન્માનપત્ર આપીએ છીએ. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.